રાત પડતા જ નદીઓમાં ખનીજ માફિયાઓના બાપનું રાજ હોય એ પ્રકારે ખનીજ ચોરી શરૂ થઈ જાય અને સરકારી કરોડોની ખનીજ સંપત્તિ ખુલ્લેઆમ લૂંટાતી રહે। વર્ષોથી આ ધંધો બેફામ ચાલતો હોવાના આરોપો થતા રહ્યા છે, પરંતુ આ વખતે ખનીજ માફિયાઓની દાદાગીરી સામે મામલતદાર અને પોલીસની ટીમે સીધી મેદાનમાં ઉતરી અને ફિલ્મી ઢબે પીછો કરીને ડમ્પરોને ઝડપી પાડતા ખનીજ માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી। હવે આ કાર્યવાહી બાદ સૌથી મોટો સવાલ એ છે કે મામલતદાર અને પોલીસ આટલી મોટી કાર્યવાહી કરી શકે તો ખાણ ખનીજ વિભાગ અત્યાર સુધી શું કરી રહ્યું હતું તે સવાલ થઈ રહ્યો છે। ક્યાંની છે આ ઘટના અને શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના પુતળિયા ગામ નજીક મોડી રાત્રે ગેરકાયદેસર રેતી ચોરી સામે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઇન્ચાર્જ મામલતદાર આશિષ ગોસાઈ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા ખનીજ માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી। માહિતી પ્રમાણે નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી ભરીને અનેક ડમ્પરો બહાર નીકળી રહ્યા હતા। તંત્રની ટીમે વાહનોને રોકવાનો પ્રયાસ કરતા ડમ્પર ચાલકો નાસી છૂટ્યા હતા। પૂર ઝડપે વાહનો દોડાવવામાં આવ્યા અને જાણે એક ફિલ્મનો સીન હોય પ્રકારે આગળ પોલીસની ગાડી, એની પહેલા ડમ્પરો અને પાછળ પોલીસ પીછો કરતી હોય, મામલતદારની ગાડી જતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। કેટલાક વાહનો ગામની સાંકડી શેરીઓમાં ઘૂસી ગયા તો કેટલાક રસ્તામાં જ રેતી ખાલી કરીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ મામલતદાર અને પોલીસની ટીમે સતત પીછો શરૂ રાખ્યો। લાંબી દોડધામ બાદ કુલ 5 જેટલા ડમ્પરોને ઝડપી પાડવામાં સફળતા મળી અને જેમાં એક ડમ્પર રેતી ભરેલું હાલતમાં ઝડપાયું હતું, જ્યારે 4 ડમ્પર ચાલકોએ રેતી ખાલી કરીને બચવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેઓને પણ તંત્રના ગાળિયામાં આવી ગયા હતા। ત્યારે આ મામલે મામલતદાર આશિષ ગોસાઈએ શું કહ્યું એ સાંભળી લો। જે આજરોજ હું અને મારી ટીમ તાલુકાના લોકો તરફથી જે અસહ્ય ત્રાસ ડમ્પર ચાલકોનો હતો તેના અનુસંધાને વારંવાર અમોને રજૂઆત આવતી હતી। તે અંગે અમોની ટીમ સાથે આજે રાત્રિના 10:30 આસપાસ પુતળિયા ગામેથી રેતી ભરેલા ડમ્પરોનો પીછો કરતા તેઓએ ત્યાં ગામની અંદર શેરીઓમાં ડમ્પરો સંઘરી દઈ અને લોકો નાસી છૂટ્યા હતા। ત્યારબાદ અમારી ટીમે દરેક શેરીમાં ઊભા રહી અને દરેક ડમ્પરને એક જણાએ કોર્ડન ઓફ કરેલ। એમાં મારી ટીમ, હું અને સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે, કેમ કે 112ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય, એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે। આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી એક રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા। તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું આગળની કાર્યવાહી હાથ ધરવાનો છું। હાલ તો ઝડપાયેલા તમામ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ રેતી ચોરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટેનો તપાસનો વ્યાપ છે તેને પણ વધારવામાં આવ્યો છે। રેતી ક્યાંથી ભરાઈ હતી, કોણ આ સમગ્ર કારોબાર ચલાવતું હતું અને તેની પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે સહિતના તમામ મુદ્દાઓની હાલ તો તપાસ ચાલી રહી છે, પરંતુ આ કાર્યવાહી બાદ અનેક ગંભીર સવાલો પણ ઊભા થયા છે। વર્ષોથી આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ચોરીના આરોપો થતા રહ્યા છે। સ્થાનિક લોકો પણ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા સમયસર કડક કાર્યવાહી કેમ ન થઈ, આ સવાલ આજે લોકો પૂછી રહ્યા છે। જો મામલતદાર અને પોલીસની ટીમ એક જ રાતમાં રેતી ચોરીનો પર્દાફાશ કરી શકે તો જવાબદાર વિભાગ અત્યાર સુધી નિષ્ક્રિય કેમ રહ્યો? સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ગેરકાયદેસર રીતે રેતી ચોરીનો જે ધંધો છે કોઈ એક દિવસનો નથી। રાતોરાત અનેક ડમ્પરો નદીમાં રેતી ભરીને નીકળી જાય છે, છતાં જવાબદાર તંત્રને તેની જાણ પણ હોય તે વાત સામાન્ય લોકોના ગળે ઉતરે તેવી નથી, જેના કારણે હવે લોકો ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો પૂછી રહ્યા છે। હાલ મામલતદાર અને પોલીસની કાર્યવાહી બાદ ખનીજ માફિયાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે કાર્યવાહી એ માત્ર 5 ડમ્પરો સુધી સીમિત રહેશે કે પછી સમગ્ર ગેરકાયદેસર રેતી ચોરીના નેટવર્ક સુધી પહોંચે છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।